ધૃતરાષ્ટ્ર મહાભારતના યુદ્ધ પછી એના 100 દીકરા મૃત્યુ પામી ગયા. કૃષ્ણ પરમાત્માને પ્રશ્ન પૂછે છે કે પાંડવોના 5 હતા તો 5માંથી એક પણ ઓછો ન થયો અને મારા 100 દીકરા કેમ મૃત્યુ પામી ગયા? એ સમયે કૃષ્ણ ભગવાન પ્રત્યુત્તર આપે છે કે આજથી 50 જન્મ પહેલા તું પારધી હતો, આજથી 50 જન્મ પહેલા તું પારધી હતો અને એક ઝાડ ઉપર નાના પક્ષીઓ બેઠા હતા. તે ઝાડ ઉપર ઝાડ નાખી અને નીચેથી અગ્નિ પ્રજ્વલિત કર્યો. મોટા પક્ષી ઉડી ગયા, પણ બખોલમાં અને માળામાં છુપાયેલા સંતાયેલા નાનકડા બચ્ચા એ અગ્નિની જ્વાળાઓની અંદર સળગી ગયા. આજથી 50 જન્મ પહેલા તે પક્ષીઓને માર્યા એની સંખ્યા 100 હતી. એ પાપે કરીને આજે 50 જન્મ પછી તારા 100 દીકરાઓ મૃત્યુ પામ્યા છે. ભગવાનના દરબારમાં દેર છે પણ અંધેર નથી જે લોકો બોલે છે. 50 જન્મ પછી પણ જેની હત્યા કરી છે, જેને દુઃખ આપ્યું છે, એની ફળશ્રુતિ એ ભોગવવાનો વારો આવે છે. પ્રશ્ન છે તો એના સમાધાન એ કોઈ વ્યસન એ સમાધાન નથી. ટીકા કરવી, ફરિયાદો કરવી એ સમાધાન નથી. પ્રશ્નોના ઉપર છલ્લા ઉપાયો કેવા લોકો કરી રહ્યા છે? વ્યસન લોકો ખૂબ કરે છે. કેન્સર થાય, બાઈઓ વિધવા બને, બાળકો નાથ બને, ગુટકા ખાતા ઓછા થાય એના માટે સરકાર શું કરે છે? ગુટકાની પડીકા પર વીંછી દોરે છે. હવે આ લોકો જે ખાવા ટેવાયેલા હોય એને દોરેલા વીંછી નડે? વીંછી જોયા પછી કેટલા લોકોએ ગુટકા બંધ કરી દીધા? સરકાર પ્રયત્ન કરે છે કે સ્કૂલ કોલેજના કેમ્પસથી આટલા મીટરની અંદર ગુટકાની લારી ગલ્લા એ ન રાખવા. અરે સિગારેટ સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ આટલું લખવાથી સિગારેટ કોઈ છોડતા નથી. આ કોઈ શાશ્વત ઉપાય નથી. પણ માણસને ખાવાનું મન ન થાય એના માટે શું કરી શકીએ? લાંચ ભ્રષ્ટાચાર લેવાય છે. એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટ સુધી કાઢ્યો, સારું છે, થોડી ઘણી સફળતા મળે છે. એસીબી વાળા પ્રયત્ન કરે છે, છતાં રોજ છાપામાં વાંચતા હશો કે તલાટી, સરપંચ, મામલતદાર, ક્લાર્ક, પોલીસ ક્યાંક ને ક્યાંક લાંચ લેતા પકડાયા. ડિપાર્ટમેન્ટ હોવા છતાં પણ શા માટે લાંચ લેવાય છે? પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીજી મહારાજ પાસે એક બાઈ સારંગપુરમાં મળવા માટે આવ્યા. મને કે મારે સ્વામીજીને મળવું છે. હું લઈ ગયો પ્રમુખ સ્વામીજી પાસે. મને કે આશીર્વાદ અપાવો. સ્વામીજી કે એને શું તકલીફ છે, શું પ્રશ્ન છે? એ કે સ્વામી મારા ઉપર રેડ પડવાની છે. પ્રમુખ સ્વામી મહારાજ કે રેડ પડવાની હોય એડવાન્સમાં ખબર પડી જાય? હા કે સ્વામી શક્યતા લાગે છે, અંદરની બાતમી મને મળી ગઈ છે. પ્રમુખ સ્વામી મહારાજ કે તમારા પર રેડ કેમ પડશે? એ કે સ્વામીજી મારી સર્વિસ સિવિલ એન્જિનિયર તરીકે નર્મદાની જે કેનાલો પસાર થઈ છે એમાં મેઇન ઇન્ચાર્જ એન્જિનિયર તરીકે છે. સ્વામી કે એમાં રેડ તમારા પર શા માટે પડે? એ કે જેટલો સિમેન્ટ કેનાલમાં વાપરવાનો હોય એ બધાની પરમિશન મારી સાઇનથી થાય. સ્વામીજી કહો એમાં રેડ શા માટે પડે? એ કે સ્વામી મેં કેનાલમાં ન વાપર્યો ને બીજે વાપર્યો એટલે રેડ પડવાની છે. પ્રમુખ સ્વામી મહારાજ જેવા પવિત્ર સંતા સાંભળે એટલે સ્વામીજી પ્રેમથી એને મીઠો ઠપકો આપતા બોલ્યા કે હરામનું ન ખવાય, તમે એન્જિનિયર છો. બે ઈમાનદારીની બ્રેડ ખાવી એના કરતા ઈમાનદારીનો સૂકો રોટલો ખાવો સારો. એ વખતે પેલા ભાઈ પ્રમુખ સ્વામીજીના હાથ ઉપર હાથ મૂકીને શું કહે છે? સ્વામી તમે ચિંતા ના કરો, જે રેડ પાડવા વાળા છે ને એને થોડું ઘણું ખવડાવી દઈશું ને તો સેટિંગ થઈ જશે. પ્રમુખ સ્વામી મહારાજ મારી સામે જોઈને મન કે જે રેડ પાડવા વાળા હોય એ ખાય? સ્વામીજીને મોઢું ખોલતા આવડતું હોય એ બધા ખાય. સેટિંગ કરતા થવું જોઈએ. લાંચ એન્ટી કરપ્શન બુરો હોય છતાં પણ માણસોની વૃત્તિ બદલ્યા વગર એ કોઈ છૂટકો નથી. ચોરી બહુ થાય છે, સીસીટીવી કેમેરા ગોઠવી દો. અરે સીસીટીવી કેમેરા હોય તો એ ચોરીઓ ક્યાં સંપૂર્ણ બંધ થઈ જાય છે? ચોરી કરવાનું મન ના થાય એના માટેની વૃત્તિ કોણ બદલી શકશે? વૃદ્ધોને દીકરાઓ નથી રાખતા, વૃદ્ધાશ્રમ ખોલી નાખો. વૃદ્ધાશ્રમ એ કોઈ સમસ્યાનું સમાધાન નથી. છોકરાઓ મા બાપને છેલ્લા શ્વાસ સુધી સાચવી શકે એવા સંસ્કારો કોણ આપી શકશે? એ સમાધાન છે. બળાત્કાર ખૂબ થાય છે, શું કરી શકીએ? હેલ્પલાઇન ગોઠવી દો. અરે કેટલીક મદદ મળશે, પણ બળાત્કાર કરવાનું મન ન થાય એવા સંસ્કારો આપવા એ સાચી સંસ્કૃતિ છે. 3 પ્રકારના માણસો છે. એક વિકૃત, બીજા પ્રકૃત અને ત્રીજા સંસ્કૃત.
જે વિકૃત છે વિકૃતિ મુજબનું આચરણ કરે છે, જે પ્રકૃત છે એ પ્રકૃતિ મુજબનું આચરણ કરે છે, અને જે સંસ્કૃત છે તે સંસ્કૃતિ મુજબનું આચરણ કરે છે. રોડ પર કોઈકનો મોબાઈલ પડેલો દેખાય અથવા કોઈકનું પાકીટ દેખાય, એમને બિનવારસ હાલતમાં પડ્યું હોય અને લેવાનું મન થાય તો બહુ ગભરાતા નહીં. એ માણસ માત્રની પ્રકૃતિ છે કે સામેથી તૈયાર વસ્તુ મળે તો લેવાનું મન થાય, પણ કોઈકના ખિસ્સામાંથી લઈ લેવાની પ્રવૃત્તિ થાય તો એ વિકૃતિ છે. અને કોઈકનું મળેલું, કોઈકનું પડેલું મળે અને માલિકને પાછું અપાય એ સંસ્કૃતિ છે. એ આપણી હિન્દુ સંસ્કૃતિ ને ભારતીય સંસ્કૃતિ છે. જે કંઈ આપણે રોડ પરથી નીકળતા હોઈએ અને લારી ગલ્લા જોઈએ, ખાવાનું મન થાય, બહુ ગભરાતા નહીં, એ પ્રકૃતિ છે. પણ માંસ, શાકાહારી ખોરાક છોડીને કોઈકના હાડકાને, કોઈકની ચામડીઓને, કોઈકના મસલ્સને પેટમાં નખાય એ વિકૃતિ છે. પણ ઘરે પોતાની માતા કે પત્નીએ કે દીકરીએ બનાવેલું શાકાહારી સ્વાદિષ્ટ પવિત્ર ભોજન ભગવાનને ધરાવી અને મોઢામાં કોળીઓ મુકાય એ સંસ્કૃતિ છે, આપણી સંસ્કૃતિ છે. કોઈક સ્વરૂપવાન સ્ત્રીને જોયા પછી ગમે તેવા પુરુષનું મન ક્યારેક ચલાયમાન થઈ શકે કે સ્વરૂપવાન પુરુષને જોયા પછી સ્ત્રીનું મન ચલાયમાન થઈ શકે. બહુ ગભરાઈ ન જતા, એ પ્રકૃતિ છે. પણ પોતાની સ્ત્રી સિવાય પારકી બેન દીકરી પ્રત્યે કુદ્રષ્ટિ કરવી કે બળાત્કાર કરવા, અનાચાર કરવા એ વિકૃતિ છે. પણ પોતાની પત્ની સિવાય પારકી સ્ત્રી માત્રને મા બહેન દીકરી સમજવી એ આપણી સંસ્કૃતિ છે, આપણી સંસ્કૃતિ છે. આ કથાનો આશય વિકૃતિમાંથી પ્રકૃતિ તરફ અને પ્રકૃતિમાંથી સંસ્કૃતિ તરફ જવાનો છે. અંદરથી ફેરફાર થાય તો બાહ્ય ફેરફાર એની જાતે થઈ જશે. ફિલ્મોમાં ખરાબ આવે છે એટલે સેન્સર બોર્ડ મૂકો. સેન્સર બોર્ડ હોવા છતાં પણ ફિલ્મોમાં નહીં જઈ શકાય, ન જોઈ શકાય એવા દ્રશ્યો આવે છે ને. અરે તમે ફિલ્મોમાં સેન્સર બોર્ડ મૂકશો, પણ મોબાઈલની અંદર તમારા દીકરા દીકરી રાત્રે રજાઈ ઓઢીને જે જુએ છે એની અંદર કયું સેન્સર બોર્ડ કામે લગાડવાના છો? ઇન્ટરનેટની અંદર કયું સેન્સર બોર્ડ કામે લગાડવાના છો? પણ જોઈ લો લક્ષ્મણના સંસ્કાર, જે 14 વર્ષ પોતાના ભાઈ અને ભાભીની સાથે છે, પણ પોતાની ભાભી સીતાના પગથી ઉપર નજર કરીને જોયું નથી. આ કયા પ્રકારના સંસ્કાર છે? આ કયા પ્રકારની વાતો છે? રામાયણમાં બહુ સુંદર પ્રસંગ આવે છે. રામ, સીતા, લક્ષ્મણ 14 વર્ષ જંગલમાં સાથે હતા. એવામાં એકવાર સીતા કઈ ફળફૂલ લેવા માટે ગયા હશે અને રામ લક્ષ્મણને પ્રશ્ન પૂછે છે કે લક્ષ્મણ, છેલ્લા ઘણા વર્ષોથી તું અમારી સાથે છે, તું પણ યુવાન છે, સીતા પણ યુવાન છે, તું તારી પત્નીને છોડીને આવ્યો છે, પત્ની વગરનો પુરુષ છે, તો સીતાને જોયા પછી તારું મન ચલાયમાન નથી થતું? એક ભાઈ પોતાના ભાઈને આ ઉંમરે કેવો પ્રશ્ન પૂછી શકે છે? કેવી ટ્રાન્સપરન્સી, કેવી પારદર્શિતા રામ અને લક્ષ્મણની વચ્ચે હશે? એ સમયે રામ લક્ષ્મણને કહે છે, ફલમ દૃષ્ટવા રૂપમ દૃષ્ટવા, ફળને જોઈને, રૂપને જોઈને કોઈ પણ પુરુષનું મન, કોઈ પણ વ્યક્તિનું મન ચલાયમાન થાય. રૂપવાન સ્ત્રીને જોઈને, તો સીતાને જોઈને તારું મન ચલાયમાન કેમ નથી થતું? એ સમયે લક્ષ્મણ સુંદર જવાબ આપે છે, માતા યસ્ય પતિવ્રતા પિતા યસ્ય શુચિર્ભૂતો ઉભાભ્યામ સંભૃત તસ્ય નો ચલતે મન. જેની મા પવિત્ર હોય, જેનો બાપ પવિત્ર હોય, એના જે સંતાન હોય એને પારકી સ્ત્રીને જોઈને એનું મન ક્યારે ચલાયમાન ન થાય. હું એવા પવિત્ર માતા પિતાનું સંતાન છું. લક્ષ્મણને બહુ જાજી સલાહો નથી આપી, એવા સંસ્કારો આપ્યા હતા. આ નથી એટલે પરિસ્થિતિ કેવી સર્જાઈ છે. બોમ્બેની ટ્રેનમાં એક ભાઈ ટ્રેનમાં ચડવા જતા હતા, તેનું ખિસ્સું કપાતું એવું લાગ્યું એટલે એને પોતાના ખિસ્સા પર હાથ મૂક્યો તો એક 18-20 વર્ષની છોકરી ખિસ્સું કાપતી હતી. એટલે એને કીધું, તું ખિસ્સું કાપે છે છોકરી થઈને? એ કે માફ કરજો, હું ખિસ્સા કાતરું છું. પણ તમે કેમ નહીં પકડી પાડી મને? આજ સુધી મને કોઈએ પકડી નથી. પેલો ભાઈ કે મને માફ કરજે, હું ખિસ્સા કાતરું છું, અંદર જઈને દાળ પાડવાનો હતો પણ તે રસ્તામાં ફૂંક મારી દીધી. પેલી છોકરી કે હવે હાથ પકડ્યો છે પકડેલો જ રાખજો. એટલે પેલા ભાઈ કે શું કહેવા માંગે છે? એ કે આપણે બે સેમ કોલેજના સેમ બ્રાન્ચના ગ્રેજ્યુએટ કહેવાઈએ, તો બંનેનું ગોઠવાઈ જાય થારું તો સપ્તપદી શાદી .com નામ લખાવું નહીં.
બંનેના લગ્ન થયા. 2-3 વર્ષે સુવાવડનો પ્રસંગ આવ્યો. નર્સ ડિલિવરી કરીને બહાર આવી તો નર્સની આંગળી પરથી વીંટી ગુમ થઈ ગઈ. બહુ તપાસ કરતા ખબર પડી પેલું તાજું જન્મેલું ટાબરિયું હતું, એની મુઠ્ઠી બંધ હતી. મુઠ્ઠી ખોલી અંદરથી વીંટી નીકળી. માતા યસ્ય ખિસ્સા કાતરુ, પિતા યસ્ય ખિસ્સા કાતરુ, ઉભાભ્યામ ભવતી સંભવતી ખિસ્સા કાતરુ. જેની માં ખિસ્સા કાતરુ હોય, જેનો બાપ ખિસ્સા કાતરુ હોય, એની ઓલાદો જનતા વેત નર્સની વીંટીઓ જ ચોરે. સીસીટીવી કેમેરા મૂકવાથી કે ફિલ્મોમાં સેન્સર બોર્ડ મૂકવાથી કોઈ પ્રશ્નોના શાશ્વત સમાધાનો મળી શકતા નથી. એ બધાની વચ્ચે આપણી સમસ્યાનો સમાધાન કઈ રીતે પ્રાપ્ત થઈ શકે? અરે, આપણા ઘરમાં મચ્છર નડતા હતા, એના સોલ્યુશન આપણે કાઢી નાખ્યા. ઓલ આઉટ મચ્છરદાની ઓલ આઉટ લઈ દીધા. આપણા ઘરની અંદર વંદા આવતા હતા તો પેલો ચોક આવે છે લક્ષ્મણ રેખા, આમ લીટો દોરે. જે રાવણને ખબર નહોતી પડતી, વંદાને ખબર પડે કે અહીંયા ન જવાય. પ્રશ્નોના સમાધાન આપણે શોધી કાઢ્યા. એક પ્રશ્ન સમાઈએ ત્યાં નવા પ્રશ્નો ઉભા જ હોય છે. અમારે સારંગપુરની અંદર સ્મૃતિ મંદિર ઉપર કબૂતર બહુ બેસે. એકાદ કબૂતર હોય તો શાંતિનું દૂત કહેવાય, પણ હજાર ભેગા થાય એટલે બહુ અવાજ કરે. અવાજ તો કદાચ સહન થાય, પણ ઉપર બેઠા બેઠા કેસર જળનો અભિષેક કર્યા જ કરે. એટલે લોકોના કપડાં બગાડે, માથા બગાડે. એટલે સંતોએ સરસ આયોજન કર્યું. એક ભાઈને પેલો પતરાનો જૂનો ડબ્બો આપ્યો અને કીધું કે કબૂતર બહુ બેસે એટલે તમારે થોડો ખખડાવવાનો તો કબૂતર ઉડી જાય અને લોકોના કપડાં કે પગ ન બગાડે. થોડાક દિવસ કબૂતર ઉડી ગયા. થોડીક વાર થઈને પછી ડબ્બો ખખડાયો. 5-7 દિવસ પછી તો એ કે કબૂતર ઉડે નહીં. એટલે સંતો પાસે ફરિયાદ લઈને એક સ્વામી કે કબૂતર ઉડતું નથી. અરે, ડબ્બો ખખડાવો છો? હા કે બહુ ખખડાયો, પણ કબૂતર સેટ થઈ ગયું કે આ બેકગ્રાઉન્ડ મ્યુઝિક લાગે છે. હવે ટેવાઈ ગયા, હવે ઉડતા જ નથી. નવો ઉપાય બતાવ્યો. એક દોરડું બાંધી આપ્યું ઉપરથી અને પછી કીધું કબૂતર બેસે એટલે તમારે ગોળ ગોળ થોડુંક ફરવાનું, આમથી આમ ફરવાનું, આ બાજુ બેસે આમ હલાવવાનું. એટલે કબૂતર મરે નહીં, ઈજાગ્રસ્ત પણ ના થાય અને કબૂતર ઉડીને બાજુમાં ઝાડ પર જતું રહે. થોડાક દિવસ સરસ ચાલ્યું. એ પાછા ભાઈ સંતો પાસે આવ્યા. એક સ્વામી, નવી સમસ્યા, નવો પ્રશ્ન. શું થયું? એ કે જેટલા લોકો દર્શને આવે છે એ બધા દોરડું લઈ લઈને ગોળ ગોળ ફરે છે. એ લોકોને એમ કે આ ધાર્મિક વિધિ છે, તે બધા ગૂંચવાયા કરે છે. એક પ્રશ્ન સોલ્વ કરવા ગયા ત્યાં નવો પ્રશ્ન ઉભો થયો. પેલા એમ થતું હતું કે સગાઈ થઈ જાય એટલે નિરાત, પછી એમ થયું કે લગ્ન થઈ જાય પછી નિરાત, પછી એમ નક્કી કર્યું કે એકાદું સંતાન થઈ જાય પછી શાંતિ જ શાંતિ છે, પછી એમ થયું કે દીકરો ભણી લે પછી શાંતિ છે, પછી પાછો વિચાર આવ્યો કે હવે નોકરીએ લાગી જાય પછી તો જલસા જ છે, અને પાછો સંકલ્પ થયો કે દીકરાને પરણાઈ દઈએ અને નવી વહુ આવે અને પછી તો સાસુ બનીનો ઓર્ડર જ કરવા છે અને પછી તો ઘરમાં શાંતિથી રહેવું છે. પણ દીકરાઓને પરણાયા પછી કેટલી નિરાશ થાય છે. જેટલા જેટલા સંકલ્પ કર્યા હતા કે સગાઈ પછી, લગ્ન પછી, નોકરી પછી, પરણ્યા પછી, સંતાન પછી નિરાશ. એક પ્રશ્ન શમે ત્યાં બીજો પ્રશ્ન ઉભો થાય છે. તો આજે પ્રયત્ન એ કરવો છે કે પ્રશ્નોના કારણ શું છે, શેને લીધે આપણા પ્રશ્નો ઉદ્ભવે છે. હું ને મારા પ્રશ્નો, એની અંદર જ પ્રશ્નોના કારણ છે. હું અને મારું, એ જ પ્રશ્ન માત્રનું કારણ છે. જ્યાં જ્યાં હું છે ત્યાં ત્યાં પ્રશ્ન છે, જ્યાં જ્યાં મારું છે ત્યાં ત્યાં પ્રશ્ન છે. જેટલા આપણે સુખી થયા એ પણ આપણે લીધે અને જેટલા દુઃખી થયા એ પણ આપણે લીધે. કેટલાક માણસોને આપણે કે વાહ બંગલો સરસ બન્યો, ત્યારે ગણાશું કે એમને એમ નથી બન્યો, જાત મહેનત કરી છે. આપણે કે એક ઓડી ગાલ લીધી, અરે એમને એમ થોડી આવી છે, પરસેવાથી આવી છે. તમે સુખની ક્રેડિટ લેવાની છોડતા નથી તો તમારા દુઃખની ક્રેડિટ બીજાને કેમ આપો છો? તમે સુખી થયા એમાં સંપૂર્ણ તમે જવાબદાર, તો તમે દુઃખી થયા એમાં બીજા શા માટે જવાબદાર? આપણે સુખી થઈએ એમાં જેમ આપણે જવાબદાર છીએ, તો દુઃખી થઈએ એમાં આપણે જવાબદાર છીએ. શેના લીધે દુઃખી થવાય છે? પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ પરમહંસોને એકવાર પ્રશ્ન પૂછે છે કે રામે રાવણ માર્યો, કૃષ્ણ કંસ માર્યો, એટલે લોકો એને ભગવાન કે અમે કોઈ અસુર નથી માર્યા, છતાં તમે અમને ભગવાન શા માટે કહો છો? એટલે સંતોએ બહુ સરસ વાત કરી કે મહારાજ, રાવણ તો કામ વાસનાથી મરેલો જ હતો, એને મારવાનો શું બાકી હતો? દુર્યોધન કે કંસ
એ તો અહંકાર અને માનથી મરેલા હતા. જે અંદરના સ્વભાવો છે, દોષો છે, પ્રકૃતિ છે, એનો નાશ તમે કર્યો છે. દુશ્મનને મારવો સહેલો છે, પણ દુશ્મનાવટ પતાવી એ અતિશય અઘરી છે. કારણ શરીર, દોષો, સ્વભાવ, એને લીધે માણસ દુઃખી છે. થોડોક સમજવાનો પ્રયત્ન આજે એ કરવાનો છે. આપણા પ્રશ્નોનું કારણ શું છે? દુર્યોધન શા માટે દુઃખી થયો? કૃષ્ણ ભગવાન કહે છે, પાંડવ પણ તારા કાકા બાપાના દીકરા છે. અડધું રાજ્ય તું રાખને, અડધું રાજ્ય એને આપી દે. નહીં બને. કૃષ્ણ પરમાત્મા કહે છે 5 ગામ આપ, ખાલી 5 ગામ, એક એક ભાઈનું એક એક ગામ, 5 ગામ આપી દે. એ સમયે દુર્યોધન કહે છે 100ની અણી પર રહે ને એટલી જમીન પણ યુદ્ધ વગર નહીં આપું. યુદ્ધ થયું. દુર્યોધન કેટલા ફૂટ જમીન લઈને ગયો? માણસ દુઃખી થાય છે એ પોતાના લોભને લીધે દુઃખી થાય છે. કદાચ દુર્યોધનની વાતો એ 5000 વર્ષ જૂની લાગશે. વેસ્ટ ઇન્ડિઝની અંદર એક ગિટાર વાદક, હેનરીઝ એનું નામ, એક રાતના પ્રોગ્રામના હજારો પાઉન્ડ લેતો હતો અને કમાણીની લાલસા જાગી અને જાગવાની ગોળીઓ લઈ લઈને ઉજાગરા કરી અને પૈસા કમાવા માટે પ્રયત્ન કરવા લાગ્યો. 28 વર્ષે અપૂરતી ઊંઘને કારણે મૃત્યુ પામી ગયો. લોભ. ગાંધીનગરમાં સેક્ટર 30ની અંદર રીતેશભાઈ ચૌહાણ નામના એક ભાઈ રે, 35 વર્ષના, વજન કાંટાની ફેક્ટરી, મિકેનિકલ એન્જિનિયર માણસ. મિલકતનો ઝઘડો થયો. થોડોક ભાઈ બીજાને વધારે મળ્યો, એમાં ઝઘડા થયા. એની માતા વિજયાબેન અને સગી બેન જિગીશા એને છરીના ઘા મારીને મારી નાખ્યા અને પોતે ગળે ફાંસો ગઈને મૃત્યુ પામી ગયા. અરે ભાઈ એન્જિનિયર છે, વજન કાંટાની ફેક્ટરી છે, શું ખૂટે છે? ખેતરનો એક શેઢો આપણા ભાઈને વધારાયો. સુરતમાં 2 સગ્ગા ભાઈ ઝઘડ્યા, બધી જ મિલકતની વહેંચણી થઈ ગઈ અને પછી પૂરી તળવાનો જારો એક જ હતો. મોટો ભાઈ કે મારે જોઈએ, નાનો કે મારે જોઈએ. 2 સગ્ગા ભાઈ વચ્ચે ઝઘડો ચાલ્યો. શેના માટે? બોલો તો. પૂરી તળવાના જારા માટે. કોર્ટમાં 2.5 વર્ષ કેસ ચાલ્યો. શેના માટે? બોલો તો. જારા માટે. વકીલોને 2.5 લાખ રૂપિયા આપ્યા. શેના માટે? જારા માટે. અને છેવટે જજે સ્ટેટમેન્ટ આપ્યું કે જારાના 2 ટુકડા કરીને અડધા વેચી દો. 2.5 લાખ રૂપિયાની ફેક્ટરી ન નાખી દેવા જારાની? 2.5 લાખ રૂપિયા એ માણસ જતા કરે છે, પણ પોતાનો લોભ જતો નથી કરતો. આજે સમાજ દુઃખી થાય છે એ પોતાના લોભને લઈને દુઃખી થાય છે. અરે રોટલા પાણી મળે છે છતાં ખોટા ધંધા. આજે એ બંધ નથી કરી શકતા. લોભને લીધે પોતાના સગા ભાઈ કે પાર્ટનરને દગો દે છે. અરે લોભને લીધે પોતાના પરિવારને પૂરતો સમય નથી આપી શકતા. અને લોભને લીધે ભેગું કરીને કોણ લઈ ગયા? 6 પેક બોડી બનાવી હોય ને 6 પોકેટ જીન્સ પહેર્યા હોય તો એને સળગાવે છે. તારે જીન્સના પેન્ટ પહેરીને કોઈને હળગાવતા નથી. જાત જાતના કપડાં પહેરો. હમણાં એક છોકરો મંદિરે આવ્યો, શર્ટ નવું હતું એટલે મેં પ્રશ્ન પૂછ્યો, તું કેટલાનું શર્ટ છે? મને કે 22,000. રાજકોટનો જ છોકરો છે, 22,000નું શર્ટ. આ સાંભળ્યા પછી મને એટલો આઘાત લાગ્યો એટલે પેન્ટનું મેં પૂછ્યું જ નહીં. 22,000નું શર્ટ. શનિવારીમાં કેટલા આવી જાય 22,000ના? રોજ બદલી શકાય. 22,000ના શર્ટ પહેર્યા પછી પણ કોઈને 22,000ના શર્ટ સાથે રામનાથપરામાં કે નાના મોટા મહુવામાં ક્યાંય સળગાવતા નથી. કોણ જીન્સના પેન્ટ પહેરીને સળગીને ગયા? જે લોભ કરીએ છીએ એના પ્રશ્નો છે. જેને લોભ નથી એ કોઈ પણ પરિસ્થિતિમાં સુખી છે. એકવાર એક ખેડૂત ખેતરની અંદર કામ કર્યા પછી બપોરના સમયે ઉનાળાના દિવસોમાં ઝાડ નીચે એ વિસામો કરતો હતો, આરામ કરતો હતો. એમાં એક ભણેલો માણસ ત્યાંથી પસાર થતો હતો. ખેડૂતને ઊંઘમાંથી જગાડ્યો. ખેડૂત કે ભાઈ મને કેમ જગાડો છો? અરે અત્યારે સૂઈ રહેવાતું હશે, કામ કર. અરે ભાઈ કામ કરીને તો હું તો નાજુ, વધારે કામ કર. વધારે કામ કરીએ તો શું થાય? વધારે સારો પાક થાય. વધારે સારો પાક થાય તો અરે વધારે સારા ભાવ મળે. વધારે સારા ભાવ થાય તો અરે વધારે સારો બંગલો બને. વધારે સારો બંગલો બને પછી અરે સરસ મજાનો બેડરૂમ બનાવાય. અને પછી એની રાતે આરામ થાય. એ તો કે ડોબા કરતો જ તો અડધા કલાકથી આરામ જ કરતો તો તે અમથો મને જગાડ્યો ને.
જેને સંતોષ છે એ ઓછી સંપત્તિ ધનની વચ્ચે પણ શાંતિથી રહી શકે છે. આપણા પ્રશ્નોનું કારણ આપણો લોભ છે. આપણા પ્રશ્નોનું કારણ આપણી કામ વાસના છે. ગણિતની શોધ જેણે કરી છે, અરૂપ બીજ ગણિતની જેણે શોધ કરી છે, એનું નામ ગાલોઆ હતું. ફ્રેન્ચ ગણિત શાસ્ત્રી થઈ ગયો, માત્ર 21 વર્ષે મરી ગયો છે. અરૂપ બીજ ગણિતની શોધ કરીએ. એકવાર બીમાર થયો, હોસ્પિટલાઇઝ કર્યો. એમાં એની ટ્રીટમેન્ટ કરનારી નર્સ, એના પ્રત્યેની આસક્તિ થઈ ગઈ. નર્સ પરણેલી હતી. એના પતિએ બહુ સમજાયો છતાં ન માન્યો, એટલે નર્સના પતિએ આ ગણિત શાસ્ત્રીને ગોળી મારી અને મૃત્યુ પથારી પર સૂતો છે. મરતા પહેલા એણે એક લેટર લખ્યો છે. લેટરમાં લખે છે કે મારી ખરાબ દાનતને લીધે યુવાન વયે મારે મરવું પડે છે. આટલી અદ્ભુત ગણિતની શોધો છોડીને મરવું, મને કેવો તિરસ્કાર છૂટે છે. આજે માણસ દુઃખી થાય છે, પ્રશ્ન ઉભા થાય છે, એ કામ વાસનાને લીધે ઉભા થાય છે. લાઠીના કલાપી, જેનો મેં મંગલ પ્રારંભ કરતા ઉલ્લેખ કર્યો, જ્યાં જ્યાં નજર મારી ઠરે, એ કલાપી પરણેલા હતા, પણ એની દાસી શોભના એને વધારે ગમતી હતી, એટલે એની પત્નીએ, સગી પત્નીએ કલાપીને ઝેર આપ્યું અને 26 વર્ષે કલાપી મરી ગયા છે. પ્રશ્ન થાય એનું કારણ શું છે? પ્રશ્નનું કારણ આ છે, પરિવારના પ્રશ્ન આ થયા. રાજકોટના એક આર્કિટેક્ટ મને મળવા માટે આવ્યા. મને કે સ્વામી, મારી પત્ની કોઈક બીજા સાથે અફેર છે. રાજકોટની હું વાત કરી રહ્યો છું. યાદ રાખજો, રાજકોટના ફોટોગ્રાફ બહુ સારા છે, એક્સરે બહુ ખરાબ છે. ફોટોગ્રાફ બહુ સારા છે, એક્સરે બહુ ખરાબ છે. અરે ઘરમાં લગાવવામાં આવે ત્યારે ફોટોગ્રાફ લગાવવામાં આવે, ડોક્ટર બતાવે ત્યારે એક્સરે બતાવે છે. આ પારાયણ, આ સમાધાન આપણા એક્સરે જોઈને કરવાના છે. એ આર્કિટેક્ટ મને કહે છે કે મારી પત્નીને કોઈક બીજા સાથે અફેર છે. તમને ખબર કઈ રીતે પડી? મને કહે સ્વામી, રાત્રે 2-2:30 વાગે કોઈકની સાથે ચેટિંગ કરતી હોય છે. તું તમારી પત્નીને ખુલાસો કરો, વાતચીત કરો, માફી માગે તો માફ કરી દો, ભૂલ જતી કરો. માણસ માત્ર ભૂલને પાત્ર. મને કે સ્વામી, હું છેલ્લા 3-4 વર્ષથી પ્રયત્ન કરું છું, છતાં પત્ની એક જ જવાબ આપે છે કે યુ આર માય હસબન્ડ એન્ડ હી ઇઝ માય ફ્રેન્ડ. તમે મારા પતિ છો અને પેલો મારો મિત્ર છે. આઈ વિલ કીપ બોથ. હું બંનેને પેરેલલ રાખીશ. એ બેન રાજકોટની એક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં શિક્ષિકા તરીકે વિદ્યાર્થીઓને સંસ્કારવાળું શિક્ષણ આપવાનું કામ કરી રહ્યા છે. એ શિક્ષિકા બેન કયા પ્રકારની વાત કરી શકવાના છે? કયા ચારિત્રના પાઠ શીખવાડી શકવાના છે? અને એ આર્કિટેક્ટે લગ્નના 12 વર્ષ પછી 10 વર્ષનો એક દીકરો છે અને છૂટાછેડા લીધા. મારી પાસે ધ્રુસકે રડ્યા. મને કહે છે, રાજકોટના કેટલાય ઘરની ડિઝાઇન મેં બનાવી છે, પણ મારા ઘરની ડિઝાઇન મારી પત્નીએ જ બગાડી નાખી. આજે પરિવારના પ્રશ્નો છે, એ કામ વાસનાને લીધે પ્રશ્નો છે. બોટ્સવાના દેશ ગેબ્રોનની અંદર ત્યાં આપણું મંદિર છે. આખા વિશ્વની અંદર ડાયમંડ, હીરા ઉત્પન્ન કરનારા દેશોમાં એની અગ્રીમ ગણના થાય છે. 15 લાખની વસ્તી છે, 7 લાખ માણસોને એઇડ્સ છે. શેને લીધે એઇડ્સ થયો? શા માટે પરિવારમાં પ્રશ્નો સર્જાયા? અને એમાંય હવે તો પ્રશ્નો સર્જે એવું સોશિયલ મીડિયા આવ્યું છે. પરણેલાઓને પણ પ્રશ્ન થવાના આ ફેસબુકને લીધે, આ વોટ્સએપને લીધે. ડ્યુઅલ સિમ કાર્ડ વાળા બધા થતા જાય છે. ડ્યુઅલ સિમ કાર્ડ વાળા, ડ્યુઅલ નેશનાલિટીના જેમ કાર્ડ આવે છે, ડ્યુઅલ સિમ કાર્ડ જેમ આવે છે, એમ માણસની માનસિકતા વિકૃત થતી જાય છે. એ બધાની વચ્ચે જો જીવનમાં ક્યારેય પ્રશ્ન ન કરવો હોય તો એના માટે આપણું ચારિત્ર્ય, જે સદાચાર, જે વ્યક્તિ ક્યારેય દુઃખી નથી થઈ શકતો, એના માટે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખે છે. અમારા પૂજ્ય ડોક્ટર સ્વામી રમેશ કહે છે, એક નારી સદા બ્રહ્મચારી. અને નરસિંહ મહેતા ગાય છે, પરસ્ત્રી જેને માત્રે જ્યાં જ્યાં આડા સંબંધો થયા છે ત્યાં પ્રશ્ન મોડા કે વહેલા એ ઉદ્ભવ્યા છે. ઝઘડા થયા છે, ખૂન થયા છે અને જેલમાં જવાના વારા આવ્યા છે. પ્રશ્નનું કારણ ક્યાંક લોભ છે, ક્યાંક કામ વાસના છે. પ્રશ્નનું કારણ એ આપણા પોતાના સ્વાદ છે. બોમ્બેની અંદર એક ગૌતમ નામનો ભાઈ, 23 વર્ષની ઉંમર,
એની પત્ની સાવિત્રીએ કઢી બનાવી અને સરસ કઢી બની. આ ભાઈને કઢી ભાઈ એટલે પત્નીને વાત કરી કે હું નોકરી જઉં છું, સાંજે પાછો આવું એટલે કઢી રાખજે. પત્ની જમવા બેઠી, એમાં એને કઢી વધારે ખાઈ ગઈ, તે ઉલાળી ગઈ. કઢી પૂરી થઈ ગઈ. સાંજે પાછો આવ્યો, પૂછ્યું કઢી ક્યાં? અને કઢી ન મળી. ગુસ્સે થયો અને બોમ્બેમાં 5મા 7મા માળે તેની પત્નીને બિલ્ડિંગ પરથી નીચે નાખી દીધી. અત્યારે બોમ્બેની પરેલની જેડમાં રોજ કઢી ખાય છે. થોડો ખમી ગયો હોત તો આજે કઢી ન થઈ જાત, અથવા બીજા દાડે ન ખવડાવત. એક સ્વાદ માણસને કેટલો દુખી કરે છે. આણંદ પાસે ખંભોળ જ ગામ છે, એમાં એક બેને ચા બનાવી, પેલા ભાઈને ચા વધારે ખાઈ એટલે બીજી ચા માંગી. નહોતી ચા, બનતા થોડીક વાર લાગી. ગુસ્સામાં આવીને કુહાડી મારી અને બેનને મારી. બીજી બેન બચાવ આવી, બીજીને મારી નાખી. શું પ્રશ્નો સ્વાદના બને છે? પૂનામાં અનંત મહાદેવ નામનો 35 વર્ષનો ભાઈ, ખાવાનો શોખીન, રોજ રસોઈ બને એમાં પત્નીનો વાંક કાઢ્યા કરે. એકવાર પત્ની કંટાળી અને એની મા સાથે મળી અને પોતાના પતિને જ સળગાવી નાખ્યો. આજે બંને સાસુ બંને જણા જેલમાં છે. પરિવાર દુખી થયો એક સ્વાદને કારણે. જમવું એ પાપ નથી, પણ જમવા માટે પાપ કરવાને એ ખોટું છે. જમવા માટે ઝઘડા કરવા એ ખોટું છે. આજે માણસ દુખી થાય છે એક જીભના સ્વાદ એને લીધે વ્યસન કરે છે. વ્યસનથી શું દુઃખ! આજે સમાજની અંદર, આજે રાષ્ટ્રની અંદર ખોટા ખર્ચા કે કેન્સર જેવી બીમારીઓ વ્યસનને લીધે. આ પ્રશ્ન શેને લીધે ઉદ્ભવ્યા? ભાવનગર પાસે સિહોર નામનું ગામ ને શામજીભાઈ નામના એક બાઈ, 40-50 વર્ષ થયા, 55 વર્ષ થયા, પણ કોઈ સંતાન નહીં. એટલે ચાલતા ચાલતા માતાજી એ સંઘમાં ગયા અને ખોળો પાથર્યો પેલી બાઈએ કે હે માડી, ખોળાનો ખુંદાર કોઈ નથી, 55 વર્ષ થઈ ગયા, કંઈક કૃપા કર. અને ભગવાને કૃપા કરી અને મેડિકલ સાયન્સ ના પાડે છે છતાં દેવીની, દેવતાની, પરમાત્માની કૃપા થઈ અને સંતાન પ્રાપ્ત થયું. ધીમે ધીમે મોટો થવા લાગ્યો. મોટો થતા થતા યુવાન અવસ્થામાં પહોંચ્યો અને ગુટકા ખાવા લાગ્યો. એના કાકાએ ઠપકાર્યો ત્યારે એના બાપુજી બોલ્યા એને કાંઈ નહીં કહેવાનું, 55 વર્ષે આવ્યો છે. અને છેવટે જ્યારે એને લગ્ન થયા અને મોઢામાંથી કેન્સરને લીધે લોહી નીકળવા લાગ્યું, કોઈ દવાઓ કામ ન લાગી, રીબાઈ રહ્યો છે. એ સમયે આ 75 વર્ષે 80 વર્ષે જે મા બાપે 55 વર્ષે પ્રાર્થના કરીને દીકરાની પ્રાપ્તિ કરી હતી, એ જ માતા પિતા પાછા સિહોર સુધી ચાલતા ચાલતા ગયા. હે માડી, તારા આપેલા દીકરાનું કેન્સરનું દુઃખ હવે દેખાતું નથી અને પાછો લઈ લે. એ રીબાઈ છે, એ મેં જોઈ શકતા નથી. અરે જે દીકરાના જન્મ માટે તમે માનતાઓ માની હતી, જે દીકરાના જન્મ માટે તમે ચાલતા ચાલતા યાત્રાઓ કરી હતી, એ જ દીકરો મરવાની અણી